હેલો દોસ્તો, કેમ છો? મજામાં? બધાને ગુડ મોર્નિંગ. ને આજે આપણે જવાના છે આપણા ખેતરમાં, તો છેલ્લે સુધી વિડીયો જોઈજો, મજા આવી છે. આજ હું કામ કરવાના છે આખા દિવસમાં, સવારથી લઈને સાંજ સુધી શું કરવાના છે ને એ વિડીયોમાં આવશે, એટલે જોવાની મજા જ આવી જાય મિત્રો. તો આપણે ટ્રેક્ટર લઈને જવાના છે. હવે ટ્રેક્ટર આવે એટલે ટ્રેક્ટરમાં બેસી જઈએ. દોસ્તો ફાઇનલી રવિભાઈ તૈયાર છે અને હવે ટ્રેક્ટર હાકે એટલે આપણે ચડી જઈએ, પછી જઈએ. તો ફાઇનલી દોસ્તો ટ્રેક્ટરમાં ચડી ગયા અને રવિભાઈ હાકે ટ્રેક્ટર, ને અત્યારે અમે જઈએ અમારા બીજા ખેતરમાં, જ્યાં માંડવી નેદવાની છે. આપણી વાડીએ પહોંચી ગયા અને રાખી દીધું લીમડા હેઠે. વાહ વાહ. ને આ છે આપણી વાડી મિત્રો. ધાયરે પહોંચી ગયા અમે. મૂલી બધી નેદવા ગયા, ત્યાં વરસાદ આવી ગયો હતી. પછી આ વેડીમાં બેઠા ને જો નેદવાનું પણ નહીં ને વરસાદ ચાલુ થઈ ગયો ફૂલે ફૂલ અત્યારે. ને મેં પગમાં તમે જો, તમને શું લાગે, મેં આ પ્લાસ્ટિક સર્જરી કરાવી મિત્રો. જો તો જય સોનલ કૃપા. તો અત્યારે આ કૂતરો કાળુભાઈ આવી ગયા છે. ઓય અલે અલે હુડ ગયો એને બિચારાને વરસાદમાં રહેવું એટલા માટે હોડી ગોતે જ આ જવા નથી દેતો. આ શું છે આ ઓલો શું કહેવાય, આ વિચાર છે કે હવે ઘેર જાઉં કે શું કરવું. કાંઈ વાંધો નહીં, હવે જે થઈ આગળ થાય. ફાઇનલી વરસાદ રહી ગયો છે. રવિભાઈ અહીંથી કાપે લીમડાની ડાયરેક્ટ થયું, કેમ કે અહીં જે ઘેર ધવાડી કરવી હોય ને એટલા માટે આ બધી લીમડો ફેરો કરે. વાહ વાહ રવિભાઈ વાહ. આજ લીમડાનો વિનાશ જ કરી નાખવાનો છે. આ ઓક્સિજન જેવું રહેવા નહીં દે. હે તું ઓક્સિજન જેવું રહેવા નહીં દે, નહીં રહેવા દે ને હું હા પાડે. હવે વરસાદ રહી ગયો ને આ બિસાડું ખાધા પીધા વગરનું એમને એમ હુકાઈ ગયું. એમ મૂલ્યો હોઈ ગયા નેદવા. જોઈ શકો હવે વરસાદ રહી ગયો. માંડવી નેદવાની છે તો નેદાઈ જાય, પછી આપણે રવિભાઈ આગળ ખડ વાઢવાનું ચાલુ કરી દે. ઘરનો તો હેડો પૂરો કરી નાખશે. ને રવિભાઈ ખાય છે કયો માવો છે ભાઈ? રવિ બાપા બાપા કાશી પાત્રી માવો ખાય. કાશી પાત્રી રવિભાઈ ખાય છે કાચી પાત્રી માવો. ને અત્યારે રવિભાઈ વિચારે કે કેટલો ખાવા હાઈ સુધી રાખવાનો છે. તો રવિભાઈ માવો ખાવાનો છે તો ખાઈ જાવ, બધા જોઈ છે. પેલા કોટો પૂરી લેવો પડે રવિભાઈને, બાકી હેડો વધાય ને હેડો અધૂરો રહી જાય. હા હજુ તો માન અહીંથી વાં પૂગ્યા ત્યાં વરસાદ આવી ગયો ને વાવીને કાંઠે ગુસ્સો ભરાણો. તે મારા પપ્પા કવાડી લઈને જાયમાં આ એટલો ઉડાડી દીધો. હવે એટલો રહ્યો. આમાંથી બે માળા નીકળ્યા, ત્યાં ઉપર લગાડી દીધા. જોઈ લાવ, એમાં બે ઈંડા છે. બે વરસાદ આવી ગયો ફૂલે ફૂલ. અત્યારે આવવામાં જ છે. હું કાલ જનાવર હતું, જનાવર સાપ હતો સાપ. હા વરસાદ આવી ગયો ફૂલે ફૂલ. બહુ જ ન આવ્યો, બહુ જ ન. પછી વરસાદ આવી ગયો. વેફર ખાવા જઈએ, બબલો ખાવા જઈએ. હા દોસ્તો અહીં પાણી ભરાઈ ગયું. પાણી ભરાઈ ગયું છે. અમે વેફર ખાવા જઈએ. વેફર ખાવા જઈએ પહેલેથી ભાઈ દોસ્તો વેફર ખાવા જઈએ, બબલો ખાવા જઈએ ને. તો રવિભાઈ આપણે ક્યાં જઈએ? વલસાડ આવ્યો બબલો ખાવા જઈએ, વેફર ખાવા જઈએ. જો આ પાણી કરી દીધું બધાયમાં. અહીંથી તો પાણી જાય. લે જો પાણી જાય પાણી. ઓહો બહુ જ નું પાણી જાય. પણ આ હા મહેશ કાકાની ત્યાં વેફર ખાઈ લીધી. પછી બાપાની ત્યાં વેફર ખાઈને પછી અમે પાછા નીકળી ગયા ઘર સાઈડ, એટલે આપણા ખેતર સાઈડ. કારણ કે હવે વરસાદ રહી ગયો એટલા માટે હવે છે ને અમારે ક્યાંક જવું પડે એમ છે. ને ડૉક્ટર સાહેબ ઉભા. તો હવે આપણે જઈએ. વરસાદ તો રહી ગયો હે રવિ, વરસાદ રહી ગયો. આહા અહીંયા તો માવો છે રહ્યો. બાપા જોઈ શકો છો તમે. માવો સોરતો સાઈડમાં આવી ગયો. આઈઝ રવિભાઈ માવો લઈને આવી ગયા છે. તો રવિભાઈ હેઠો વાઢવા માંડો માવો ખાઈને. વરસાદ એટલો આવી ગયો કે પગમાં ગારો ભરાઈ ગયો. જો આખું બધી ભીજવીને હોઈ ગયો. તો હજી નેદવાનું કામ ચાલુ છે. અને રવિભાઈને પવરાએ ગલદાતેડું આપવા જઈ રહ્યો છું.
રવિભાઈએ હેઠો વાઢવાનું ચાલુ કરી દીધું છે ફાઇનલી. રવિભાઈ હેઠો વાઢે અત્યારે. કેટલો રવિ હેઠો કેટલો પૂરો કરવો હે? આ તારે સાંભે છે એટલો કે આ આખો હેઠો? જો આ આખો હેઠો પૂરો કરવાનું કે ભાઈ. હું લઈ આવ્યો પછી પાન ચોકલેટ. મેં પણ મોટે મોટે તોડી. પાન ચોકલેટ ખાવાની મજા છે. એટલે એમાં તો બે નીકળી. એટલે હા એલા હા બેટા. એટલે 2 ને 3 ચોકલેટ નીકળી એનામાં. પાન ચોકલેટ ખાવાની મજા આવે. મીઠલો હા મીઠલો હા. ને રવિભાઈએ એટલો હેઠો નેદી નાખ્યો ફાટ. ભાઈ થાકી ગયા. ગરમી થઈ ગયા તે બેઠા. થાકે નહીં પા લીલો હેઠો છે ને એટલા માટે એ બેઠો ફોરો ખાય. ને સાંભે જો રિયા મૂલી ને દેખાતું હોય તો છે ને. હવે 1 વાગે ખાવાનું છે. અત્યારે વાગ્યા છે 12:25 થાય. 1 વાગે જમવા બેસી જવાનું. રવિભાઈ હેડો ને દે પછી પાણી વાળું છે ને તે વાર લાગે. હું કાં હાસી વાત ને રવિ? તો પછી યાર આમ છે બધું. રવિ થાકી ગયો. પાણી પીવા જાય. પાણી ધૈરો થઈ ગયો ધૈરો. હું પણ છે ભેગો ભાઈ. પાણી છે એનું શું કરવું? કાંઈ વાંધો નહીં હાલો નહીં. હા મારા પપ્પાએ વાઈનો કાંઠો કમ્પ્લીટ સાફ કરી નાખ્યો. જો આ બધી કચરો અહીં પડ્યો ને. અત્યારે તડકો આવી ગયો ફૂલ ને ખાવાનું ટાણું હમણાં થઈ જાય અડધી કલાક પછી. ને અહીંયા જો માળો ને એવું બધી છે. તો જો કેવું સાફ કરી નાખ્યું. તડકો આવી ગયો. હવે નેદવાની મજા આવે. બધી કામ કરવાની મજા આવે. વાહ વાહ. રવિએ પાછું પાણી પી લીધું. એટલે 1 જ વાર પાણી પી લીધું. હવે હાઈલા મેવા રવિભાઈને હેઠો વાઢવાનો છે. વાઢવાનો હા વાઢી જ નાખી ને. ભૂક્કા કાઢી નાખીએ ભૂક્કા. તડકો આવી ગયો ને એટલે હવે મજા આવે. હું હા રવિ પાછું ખડ વાઢવા માંડ્યો. ને આ અમારું ખેતર છે ને આ ભાઈ જાય છે અને હું વંડી માથે ઊભ્યો છું. 1 વાગી ગયો છે ને જમવાનું ટાણું થઈ ગયું ને. અત્યારે વરસાદ અંધારો આખું અંધારું થઈ ગયું અત્યારે. ને વરસાદ આવવાની તૈયારી છે. જો બધી સાઈડ વરસાદ આવવાની તૈયારી છે. આખું કાળું વાદળ થઈ ગયું ને. અત્યારે ખેતરમાં મૂલી ને દે પણ હવે જમવાનો ટાઈમ થઈ ગયો એટલા માટે હવે જમવા આવી જશે. ને આ જો વરસાદનો માહોલ. હા આવ્યો રવિભાઈ. બોલ દે તો પાછો એકવાર આવ્યો એમ. હા 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 કેમ બાકી રવિભાઈનો વ્લોગ જોઈને મજા આવે ને ભાઈ. આપણા વ્લોગમાં હોય એટલે કાંઈ ઘટે જ નહીં. હા તો રવિભાઈ બધને કે વરસાદ આવે આવી જાવ. હવે ખાઈ લાવ કઈને રાયડું પાડીએ બે. હવે કોઈ આવતું નથી કે હજી વાર છે 5 મિનિટ પછી. રવિ એટલો હેઠો સાફ કરી નાખ્યો. સેટ માંથી લઈ નાય સુધી હેઠો સાફ કરી નાખ્યો. હજી તો એ આખો કરી નાખશે. હવે થાંભલો દેખાય તમને? એના આગળ ઓયડી છે ત્યાં સુધી ભાઈ. વરસાદ આવે ને મૂલી બધી ધોળા થઈ ગયા અત્યારે આવે છે ને. અત્યારે વરસાદ આવે તો હું પણ અહીં વંડી ઠેકી. આપણે તો હાઈલા ભાઈ રસ્તે. કારણ કે વરસાદ આવે મોબાઈલ ભીનો થઈ જાય. હું પણ ભીનો થઈ જાય. મેળ જ ન આવે. કેમકે ઘડીક પહેલાં તો લીલો થઈ ગયો તો માન હુકાણો તડકો આવ્યો તો અને ફરી પાછો પૂગી ગયો અહીં. કારણ કે વરસાદ આવે એટલા માટે પછી હવે અહીં ખાઈ પી લઈએ. તો દોસ્તો ખાઈ લીધું પી લીધું. પેટ ભરાઈ ગયું. કહેવાનું મગનું છે અડદનું શાક હતું. આખા અડદ ને પછી અત્યારે પપ્પાએ આખો ઉડાડી નાખ્યો. હું કહેવાય સેટ અહીં સુધી હતું એઠે સુધી. પછી ધીરે કાપી નાખ્યો. હા આંબરો થોડોક કાપી નાખ્યો. રસ્તે બધાને નડતો હતો તો પછી અમે થોડુંક કાપી નાખ્યો. તો હવે એને ઉપાડીને નાખી દઈએ. ને રવિભાઈએ ડાયર ખેંચી મારા પપ્પાએ પાડી. 11 હાંફેસ છે ડીગલ. તો પણ આ ભાઈ મરદના ફાડિયા છે ભાઈ. મરદના ફાડિયા આ કાપી નાખી. કારણ કે ઓળીમાંથી પડવી ખોટું બગાડે. નહીં શોટ નહીં આવે. કાપી જ નાખજે રવિ. રિસ્ક લઈને ઉપર ચડ્યો. ફાઇનલી લીમડો કાપી નાખ્યો છે. બધી ચોખ્ખું કરી નાખ્યું. ને જો રિયા આ પાંદડા કહેવાના આંબરાના ને આ લીમડાના પાંદડા આગળ માથે ખડકી દેવાના. રેડી દોસ્તો.
હા અહીં પેડી ગાડી ને આ બધી ઠલવી દીધું અહીં આખો ઢગલો સડાવી દીધો ઉસો. મારા પપ્પાએ ઉપરથી કાપી નાખ્યો લીમડો, સાફ સફાઈ કરી નાખી. હા હા અશોકભાઈ ચા બનાવે, ચા દેશી રગડા જેવો ચા, એ પણ અશોકભાઈનો. હા એકવાર પી જાવ એટલે બીજી વાર પીધા કરો. હજી તો ઉકારો બુકારો આવશે પછી ચા બનશે. રવિભાઈ કેટલું કામ ઉડાડ્યું, કેટલો હેઠો ઉડાડ્યો જોઈ લઈએ. રવિએ પણ ખેંચી લીધું હો ભાઈ. હે રવિભાઈ, રવિ આખો હેઠો ખેંચી લીધો જોઈ લો મિત્રો. મેં ખાલી જાઓ. હા રવિભાઈએ હેડો ખેંચી લીધો, બસ હવે એટલો બાકી રહ્યો, આખો કમ્પ્લીટ થઈ ગયો. વાહ વાહ રવિભાઈ વાહ, શું ચા પીવાની મજા આવે યાર. હા બહેનો કોઈ જોરદાર બન્યો અશોકભાઈના હાથનો ચા, મારા પપ્પાના હાથનો ચા મને બહુ જ ભાવે, મજા જ આવી ગઈ. એ પણ દેશી ચા હો, દેશી રજવાડી એ બનાવી ગયેલ દેશી ચા પીવાની કંઈક મજા જ અલગ હોય હો. હા હવે અટકી બબલું ખાધું પછી શું કરું, ઠીક તો કરું કે. અને અત્યારે ખર થોડુંક વઢાઈ ગયું લાગે, એટલા માટે રવિભાઈ હાલો ટ્રેક્ટર લઈને. બાપો બાપો તો હવે ટ્રેક્ટર ભરી નાખીએ. અત્યારે ખર ભરાઈ ગયું વાહન, ફાઇનલી આપણું ટ્રેક્ટર ભરાઈ ગયું છે. અને અત્યારે આ ટ્રેક્ટર ભરાઈ ગયેલ પડ્યું, હજી થોડું ખર વાઢવાનું બાકી છે. હું સીડિયું લેતા હું, ઓકે સીડિયું લેતા હું ભાઈ. રવિનું સીડિયું લઈ લીધું હાથમાં, અત્યારે રવિભાઈને દેવા જાઉં છું. અરે રવિ તારું સીડિયું કાટ ડાલુંગા, તેરે કો કાટ ડાલુંગા દોસ્ત, કાટ ડાલુંગા. ને બાપુ ગીત ચાલુ કરીને સડી ગયા ટ્રેક્ટર ઉપર. મારો સ્લેબ પાહેનથી તો જો શું કરી દીધું હતી. હા હાવ ગજબ છે હો ભાઈ. હવે આપણે સડી જાય ટ્રેક્ટરમાં. જવા દે હવે તું તારે હોય હો મેર. તો દોસ્તો આપણે અહીંયાથી નીકળી ગયા છે. હા હવે ટ્રેક્ટર જઈ રહ્યું છે ને બેસવાની મજા જ આવે, કંઈક અલગ જ મજા આવે. દોસ્તો આપણે હુતા હુતા જઈએ, મજા આવે મજા. ટ્રેક્ટરમાં મજા જ આવે ને વાહન કી આવે મને નથી ખબર. દોસ્તો એલા વાહન આવે નહીં, મારો દોસ્તાર છે ધર્મિત મોરી. દોસ્તો આપણે ઉપર ચડી ગયા છે. અહીં બાબરની ડાયરું આડી આવતી है तो हम थोड़ा थोड़ा झुक जाते लेकिन झुकने का नहीं. हाँ डायरू तो साइड में से भी चली जाएगी. दोस्तों આપણું ઘર આવી ગયું છે. દોસ્તો આજનો આપણો ફોટો ખતમ. રવિભાઈએ માવો ખાઈ લીધો એટલું અહીં ફળ ભરાઈ ગયું છે. રમેશભાઈ, રમેશભાઈ, રમેશભાઈ ત્યાં ઢાંઠિયું ધોવા ગયા, ઢાંઠિયું ના. અમારી ગેંગ અમારી વાટ જોઈ છે, વાટ. ના જો ઊભો છો અમારો. એ આ ખાઈ ગયું હાલતા રસ્તામાં, એને કે તારા હાટું જ લાવ્યા. તું રેવા દે આગળી. હું ઠેકડો મારું છું ને હવે ઉતરી ગયો છું. આ ટર્ન વારી લે, જવા દે. ઓહો વાહન જો આ ભૈરુતી. ના ના જવા દે, જવા દે. તું હૈદને બાપા એટલી ચિંતા કરે. જો આગળથી ઉલરે છે થોડું થોડું, કારણ કે છે ને હે એ જીવ હોય, કારણ કે. હા ભાઈ હટાવી લો હાલ. રવિભાઈ અંદર પહોંચાડી દીધું છે ટ્રેક્ટર. હવે આપણે બારોબાર નીકળી જાય ધીરે ધીરે. વાહ વાહ રવિ વાહ, શું વાત છે, કંઈ ઘટે નહીં. હવે આવતો રે બારોબાર આવતો રે. તો આનું સન્માન કરો છો સાહેબ, બારોબાર આવ્યા છે. તાળીથી ગડગડાટથી વધાવી દો. અને તો રવિભાઈ જાય છે ઘરે. આવજો રવિભાઈ. તો રમેશભાઈ એક ડિસ્કો કરી નાખો આપણે, તાકાત થયો. તમે કહેતા હોય તો હું ગીત ચાલુ કરું. ના ઉભો રહે, આજ તો થઈ જ જાય. ઉભો રહે ઉભો રહે. આગળી મને જો ટ્રેક્ટરનો આગળી હું કહેવાય ફૂલ ડીજે ચાલુ કરી દઉં.
ભાઈ ભાઈ આ રમેશભાઈ મોજ કરાવી દીધી, ટ્રેક્ટર અંદર મેળ દીધું. રમેશભાઈને તમારો ખૂબ ખૂબ આભાર. રમેશભાઈને ખૂબ ખૂબ આભાર. મનોરંજન સાથે જોડ્યા રહો. રમેશ કહી દે, ચેનલ લાઈક કરો, ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, સબસ્ક્રાઇબ કરો, સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ આપણે હવે વહેલની માં કઈ નથી. સબસ્ક્રાઇબ હા, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો, શેર કરો, વધુમાં વધુ મધુમાં મધુ શેર કરો. શેર કરો. હા, કરો કરો, શેર કરો. રમેશભાઈનું માઇન્ડ જો યાર, એ તમને આવે તો પછી શું છે. હાલો મિત્રો, મળ્યા આવતા વ્લોગમાં.